દાંતા તાલુકાના હળાદ મુકામે ભાજપની સભામાં રમીલાબેન બેરા, કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સભામાં હાજર 2000થી વધુ કોંગ્રેસી આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો। ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોવાના લીધે ગુજરાતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને મળે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સહિત નેતાઓ સભાઓ અને રેલીઓ કરી જન સુધી પહોંચી રહ્યા છે। લોકસભા 2014 અને લોકસભા 2019માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાના લોકો અને મતદારોનો મોટો ફાળો રહ્યો છે। ત્યારે આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લો ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ મુકામે બીજેપીની સભા યોજવામાં આવી હતી। હળાદ વિસ્તારના આદિવાસી અગ્રણી ચંદ્રકાંત બેગડિયા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। ત્યારે હળાદ મુકામે યોજાયેલી ભાજપની સભામાં કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા। તો સાથે સાથે તેમના સમર્થકો 2000 જેટલા સમર્થકો પણ ભાજપ પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હતો। એક બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલન રેલીઓ યોજાઈ ભાજપ પાર્ટી વિરુદ્ધ જોવા મળી રહ્યો છે, ત્યારે હળાદ મુકામે આજે 2000થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ જોડાઈ કેસરિયો ધારણ કરી રહ્યા છે અને ફરી એકવાર ભાજપ સરકાર બને તે હેતુથી ભાજપને સમર્થન મળી રહ્યું છે। આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતામાં એક આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। એ જ પ્રકારે મોદી સાહેબનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ છે અને ગુજરાતની 26 લોકસભા સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એ માટે ગુજરાતની જનતા આતુર છે। ખાસ કરીને બનાસકાંઠા લોકસભા સીટ 2014 અને 2019 આ બંને લોકસભાની ચૂંટણીની અંદર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાના ઉમેદવારોને જલવંત વિજય અપાવી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાનું વિશેષ યોગદાન રહેલું છે। આ લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ ફરી વડાપ્રધાન બને એ માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે લોકસભા સીટ 5 લાખથી પણ વધારે વોટે જીતવી એ માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ પુરુષાર્થ થકી બનાસકાંઠાની સીટ જંગી બહુમતીથી જીતીશું। આજે આપ જોઈ શકો છો કે બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર એવા દાંતા વિધાનસભા ક્ષેત્ર, જેમાં આજે એક વિશાળ જનસભા યોજાઈ અને આ જનસભાની અંદર અહીં આદિવાસી સમાજના એક મોટા આગેવાન, કોંગ્રેસના નેતા, જિલ્લા પંચાયતના સદસ્ય એવા ચંદ્રકાંતભાઈ બેગડિયા એમના હજારો શુભેચ્છક સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ સૌ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક સન્માન કરું છું, સ્વાગત કરું છું, વિકાસની રાજનીતિમાં સ્વાગત કરું છું। એમના આવવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થશે અને દાંતા વિધાનસભા ક્ષેત્રની અંદર અગાઉની જે 2019ની લોકસભાની સીટમાં 8000થી વધારે લીડ હતી એનાથી અનેક ગણી લીડ વધારી લગભગ 25000થી વધારે લીડ આ દાંતા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીને મળશે। ચંદ્રકાંતભાઈ બેગડિયા સાથે આદિવાસી બેગડિયા સમાજના અનેક કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં આજે જોડાયા છે અને એમના આ વિસ્તાર પર જાહેર જીવનની અંદર ઘણો બધો એમનો પ્રભાવ રહેલો છે। આ વિસ્તારમાં એમની ઘણી બધી લોકસેવાઓ છે, એના આધારે હું કહી શકું છું કે દાંતા વિધાનસભા વિસ્તાર અને એમાં ખાસ કરીને હળાદ બેલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની ખૂબ મજબૂતાઈ આવશે અને આ લોકસભાની ચૂંટણીમાં દાંતામાં સૌથી વધારે લીડ આ હળાદ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને મળશે। લગભગ 35થી 40 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જિલ્લામાં મંત્રી તરીકે 10 વર્ષ કમાન્ડ સંભાળી
અને 5 વર્ષ જિલ્લા પંચાયત સદસ્ય બન્યા અને ઉત્તર ગુજરાત આદિવાસીના સમાજના પ્રમુખ પણ છીએ, આજ પણ છીએ. અને અમને કોંગ્રેસની અંદર મતભેદ અને સારા માણસની કોઈ કદર ના કરી અને જે અંગૂઠા અનપઢ માણસોને લેવામાં આવે, એમને ટિકિટો આપવામાં આવે. કોંગ્રેસની કોઈ કદર નથી અને સારા માણસોને ડિમાન્ડ કરી એમને પેડઅપ કરવામાં આવે છે, ટિકિટો આપવામાં આવતી નથી. અને ઉપર જાય એ અંગૂઠા સાફ માણસને ટિકિટ આપે અને ધારાસભ્ય બની ઉપર જાય અને અમારા લોકોનું કામ રખડી જાય. તેના માટે અમે તમામ સમાજના લોકોની માંગ હતી અને 2000-2500 વચ્ચે આજે અમે અમારી માંગણીઓ સાથે, આદિવાસીઓની તમામ માંગણીઓ સાથે અમે ભાજપની એક મહાન રેલી સાથે જોડાયા છીએ 2000 કાર્યકર્તાઓ સાથે. ભાજપમાં અમે માંગણી કરેલી છે કે અમે કંઈક આહુતિ આપીએ છીએ, અમારા માણસો 2000 જોડાય છે, તેથી અમારી માંગ પૂરી કરો. તમને તમારી માંગ અમે પૂરી કરીશું. માંગણીઓ એવી છે કે ગ્રેજ્યુએટ ધોરણ 12 થી ગ્રેજ્યુએટ બન્યા છે ત્યાં સુધી હજી સુધી કોઈ નોકરીઓ આપી નથી. જાહેરાતો લેવામાં આવે છે, મેરિટ પ્રમાણે લેવામાં આવે છે. ત્યારે 12મા ધોરણથી ગ્રેજ્યુએટ છોકરાઓ ઘર બેઠેલા છે. એટલી સરકારની અમારી અપેક્ષા છે કે અમારા માણસોને નોકરી મળે અને દૂધ મંડળીઓ મળે. આદિવાસીઓને ખેડાણવાળી જંગલની જમીનો દાવાઓ બંધ પડેલા છે, કલેક્ટર સાહેબને આદેશ કરે અને સનદો મળે. આવી મોટી માંગણીઓથી અમે સરકાર સાથે 2-2500 માણસો જોડેલા છીએ. સરકારે વિનંતી કરી છે કે ટૂંક સમયમાં તમારી માંગણીઓ અમે પૂરી પાડશું. એ આશાથી અમે જોડાણા છીએ. રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, દાંતા, બનાસકાંઠા. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.